નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વૈદિક મેથ્સની શરૂઆત કરીએ. વૈદિક મેથ્સની અંદર આજે આપણે નિખિલમ સૂત્રનો અભ્યાસ કરશું. નિખિલમ સૂત્રની મદદથી કેવી રીતે ગણતરી કરી શકાય, ગુણાકારની પ્રક્રિયા ઝડપથી કરી શકાય તે જોઈએ. નિખિલમ સૂત્રમાં શું આપવામાં આવ્યું છે તો કે ઓલ બાય 9 એન્ડ લાસ્ટ બાય 10, મતલબ દરેક અંકને 9માંથી બાદ કરો અને જે છેલ્લો અંક હોય એટલે કે એકમનો અંક જે હોય તે એને 10માંથી બાદ કરીને ગણતરી કરવી. તો કઈ રીતે આ નિખિલમ સૂત્રનો ઉપયોગ થાય છે તે જોઈએ. એક અંકની સંખ્યા, બે અંકની સંખ્યા અને 3 અંકની સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરી શકાય તે આપણે હવે જોઈશું. પહેલા એક અંકની સંખ્યાની વાત કરીએ. એક અંકની સંખ્યાની ગણતરી અહીંયા પૂછી છે કે 9 into 8. 9 into 8. જ્યારે એક અંકની સંખ્યા હોય ત્યારે આપણે બેઝ તરીકે શું લઈશું તો એક જીરોવાળી સંખ્યા એટલે 10 બેઝ તરીકે લઈશું. હવે શું કરવાનું, 9 અને 8ને આ રીતે ઊભા લખી નાખવાના. 9ની સામે કઈ સંખ્યા લખીએ તો 10 છે. 10 સાથે શું લખશું તો કે 10માંથી 1 માઇનસ કરીએ તો 9 આવે. એટલે જે નંબર્સ આપ્યો હોય એ મેળવવા માટે 10માંથી કેટલા માઇનસ કરવા પડશે તો 10માંથી કેટલા માઇનસ કરવા પડે તે લખવાનું. 8 માટે શું આવશે તો કે બેઝમાંથી -2 કરવા પડે. 10 - 2 કરો તો જ 8 આવશે. એટલે આ બે નંબર્સ લખી નાખ્યા. હવે આપણે જવાબ મેળવવો છે. જવાબમાં ડાબી અને જમણી બાજુ બે અલગ અલગ સંખ્યાઓ મળશે. પહેલાં આપણે ડાબી બાજુની વાત કરીએ. ડાબી બાજુ માટે અહીંયા ડાબી બાજુનો અંક છે. ડાબી બાજુ માટે શું કરવાનું તો કે 9 -2 કરીએ એટલે 9 - 2 કરી શકાય. અથવા 8, અહીંયા 8 આવ્યા છે તો એની સાથે આનું તો 8 - 1 કરવાના. એટલે ડાબી બાજુ કેલ્ક્યુલેશન માટે શું કરશું 9 - 2 અથવા 8 - 1, બંને માટે જવાબ કેટલો આવશે 7. બંનેનો 7 જવાબ આવે છે તો અહીંયા આપણે લખશું 7. આ ડાબી બાજુની કેલ્ક્યુલેશન થઈ. જમણી બાજુની કેલ્ક્યુલેશન કરીએ. જમણી બાજુ માટે શું કરશું તો જમણી બાજુ માટે આ ઊભી બંને સંખ્યાઓ જોઈ લેવાની કે અહીંયા જમણી બાજુ માટે શું કરીએ છીએ તો જમણી બાજુમાં -1 into -2, અહીંયા જે કોઈ બી સંખ્યા છે તેને શું કરવાનું તો કે એનો ગુણાકાર કરીએ. -1 into -2 મતલબ આન્સર ઇઝ 2. સો આન્સર મળી ગયું 9 into 8 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે 72, એટલે 72. આ એક અંકની સંખ્યાનો ગુણાકાર આપણે કર્યો. હજી એક ઉદાહરણ લઈએ. 7 into 6. અહીંયા આપણને 7 into 6 લીધું છે. અહીંયા પણ આપણે શું કરશું, એક અંક છે એટલે હંમેશા આપણે માટે બેઝ કોણ આવશે 10 આવશે. હવે અહીંયા 10 બેઝ છે એટલે આપણી પાસે 10 બેઝ છે. 7 into 6 એટલે 7 લખ્યા, નીચે 6 લખ્યા. 7ની સામે કોણ લખશું તો 7, તો 10 - 3 means 7 and 10 - 6 is equal to -4. હવે પહેલા એક ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુની કેલ્ક્યુલેશન કરવી હોય તો અહીંયા શું થશે તો ડાબી બાજુની કેલ્ક્યુલેશન માટે ડાબી બાજુ 7 - 4, અહીંયા 7 છે એમાંથી 7 - 4 આ બંનેનું એડિશન કરીએ છીએ એટલે અહીંયા પહેલા લઈએ 7 - 4 ઇઝ ઇક્વલ ટુ 3 અથવા 6 - 3. 6 - 3 means અહીંયા 6 - 3 ઇઝ ઇક્વલ ટુ 3. બંનેમાં આન્સર 3 મળે છે એટલે આપણે અહીંયા લખી નાખ્યા 3. હવે અહીંયા લઈએ જમણી બાજુ લઈએ. જમણી બાજુ માટે જમણી બાજુમાં શું કરવાનું તો કે બંનેનું મલ્ટિપ્લિકેશન. આ છે જમણી બાજુ. જમણી બાજુ કેલ્ક્યુલેશન કરી દઈએ. -3 into -4 means
12 પણ શું કરવાનું, તો જે આ 1 છે 12 માંથી 2 જ લઈશું, એકને આપણે શું કરવાનું, તો કે અહીંયા એક એક આંકડાની સંખ્યા છે એટલે જે વધારાનો બીજો અંક આવ્યો છે તેને આગળની સંખ્યામાં એડ કરવાનો, એટલે અહીંયા મળશે 3 + 1 મીન્સ 4, તો આન્સર શું થઈ ગયો 4 અને અહીંયાથી 2, એટલે આન્સર ઇઝ 42. એટલે જ્યારે જે જમણી બાજુની સંખ્યા છે એમાં 2 અંક મળતા હોય તો એક અંક રાખવાનો છે, એટલે એકમનો અંક રાખશું, 12 છે તો 12 માંથી 2 રાખ્યા, એકને ડાબી બાજુની સંખ્યામાં એડ કરી લઈશું. હજી એક ઉદાહરણ લઈએ, 8 × 7, એટલે અહીંયા એક જ અંક છે એટલે આપણે ફરીથી તે જ બેઝ લઈશું 10. હવે અહીંયા જે સંખ્યાઓ આપેલી છે 8 અને 7 ને આપણે લખ્યા, 8 અને 7 લખ્યા પછી 8 અને 7 લખ્યા પછી શું કરવાનું, તો કે બેઝમાંથી એને માઇનસ કરીએ, મતલબ 8 માટે શું લખશું, તો કે 8 માટે આપણે લખીએ છીએ -2 અને 7 માટે શું લખશું -3. હવે આપણે બે બાજુ કેલ્ક્યુલેશન કરવી છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. પહેલા જમણી બાજુ લઈ લઈએ. જમણી બાજુ માટે શું કરવાનું, જમણી બાજુ આપણે શું લખશું, તો કે જમણી બાજુ જે સંખ્યાઓ છે જે અંક છે એ અંકોનો આપણે ગુણાકાર કરશું, મીન્સ -2 × -3, મલ્ટિપ્લિકેશન શું આવશે 3 × 2 = 6. હવે જમણી બાજુ લઈએ, જમણી બાજુ થઈ ગયું, ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ માટે ડાબી બાજુ આપણે કેલ્ક્યુલેશન કરીએ. ડાબી બાજુ માટે શું આવશે, તો જે આ 8 છે 8 માઇનસ શું લેવાનું 3 અથવા 7 - 2, એટલે 8 - 3 લઈએ તો પણ 5 આવશે, એન્ડ 7 - 2 લઈશું તો પણ 5 જ આવશે. એટલે અહીંયા આપણને ડાબી બાજુની સંખ્યા કેટલી મળી, 5 મળ્યું, એટલે 5. તો 8 × 7 = 56. એટલે એક અંકની સંખ્યાનો ગુણાકાર આ રીતે આપણે કરી શકીએ. 1 ડિજિટના કેલ્ક્યુલેશન કર્યા બાદ હવે આપણે 2 ડિજિટ્સ પર જઈએ. 2 અંકની સંખ્યા એટલે 2 ડિજિટ માટે શું કરશું, તો 2 ડિજિટ માટે આપણે બેઝ તરીકે શું લઈશું, ઓલરેડી પહેલાં આપણે વાત કરી કે 2 ડિજિટ મળશે 100 લઈ લઈશું. 2 ડિજિટ માટે આપણે 100નો યુઝ કરશું. ચલો 98 છે, 98 માટે શું લખશું, સો દેટ મીન્સ -2, મતલબ -02 લખીએ આપણે 2 ડિજિટ્સમાં, એન્ડ 99 તો -01, 1 જ છે પણ 01 લખીએ છીએ કેમ કે 2 ડિજિટ્સમાં લખવું પડશે હંમેશા. હવે જમણી બાજુની વાત કરીએ. જમણી બાજુનો જે અંક છે એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની, જેમ આપણે આગળ કર્યું તેમ જ જમણી સાઈડમાં મલ્ટિપ્લિકેશન, દેટ મીન્સ -2 × -1 મીન્સ આન્સર 2. તો અહીંયા 2 ને આપણે 02 લખવાનું, કેમ કે 2 ડિજિટ બાય 2 ડિજિટ છે એટલે લખીએ આવી રીતે. હવે ડાબી બાજુમાં જઈએ. લેફ્ટ સાઈડમાં કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું, તો લેફ્ટ સાઈડમાં શું કરશું, તો કે આપણી પાસે આ 98 છે, 98 - 1, 98 - 1, or મીન્સ 98 - 1 કરીએ તો 97, અથવા 99 - 2 મીન્સ 99 - 2 = 97. બંને કન્ડિશન માટે આપણને 97 જ મળે છે, તો આપણે લખશું અહીંયા 97. તો આપણો આન્સર શું મળશે, સો 9702. એટલે આ નિખિલમ સૂત્રની મદદથી 2 અંકનું ગુણાકાર એટલે 2 ડિજિટ્સના નંબરના મલ્ટિપ્લિકેશન આ રીતે કરીશું. હવે 95 × 92, અહીંયા પણ બેઝ તરીકે શું લઈશું, બેઝ આવશે 100. તો 95 છે, 95 એટલે 100 - 95,
મીન્સ -5 અને 92 મીન્સ તો કે -8 એટલે જે બેઝ છે બેઝમાંથી એને માઇનસ કરવાના, એટલે 95 લાવવા માટે 100 - 5 અને 92 લાવવા માટે 100 - 8. હવે શું કરવાનું તો કે જમણી બાજુ લઈ લઈએ કેલ્ક્યુલેશન. જમણી બાજુની કેલ્ક્યુલેશન માટે આપણે શું કરીએ છીએ તો કે બંને નંબર્સની મલ્ટિપ્લિકેશન -5 ઇન્ટુ -8 મીન્સ 40. તો આપણે અહીંયા લખશું 40 એન્ડ ધેન રાઈટ સાઈડ જમણી બાજુ માટે લઈએ. જમણી બાજુ માટે શું કરવું પડશે તો જે 95 છે 95 માઇનસ મતલબ 95 માં એડ કરીએ આ નંબર્સ એટલે 95 - 8 અથવા 92 એમાંથી માઇનસ કરીએ 05 એટલે 95 પ્લસ -8 મીન્સ -8 95 - 8 87 and 92 -5 means 87 એટલે બંને માટે આન્સર આવશે 87. so here is 87. આન્સર શું મળ્યો આપણને તો કે 95 into 92 is equal to 8740. કેલ્ક્યુલેટરનો યુઝ કરીને પણ આપણે એને ચેક કરી શકીએ. 3 અંકની સંખ્યાનો ગુણાકાર જોઈએ. 3 ડિજિટ માટે શું કરવાનું 3 ડિજિટ્સ માટે શું કરશું તો બેઝ લઈશું આપણે. બેઝ તરીકે કોણ આવશે તો બેઝ તરીકે 1000 બરાબર. હવે નિખિલમ સૂત્ર પ્રમાણે જે કોઈ પણ નંબર્સ છે એમાં છેલ્લા અંકને 10 માંથી માઇનસ કરીએ એટલે 10 છે એટલે એમાં આવશે 10 માંથી માઇનસ કરો 8. 1 છે 1 ને પણ આપણે માઇનસ કરશું તો 9 માંથી કરવાના. છેલ્લા અને 10 માંથી બાકી બધાને 9 માંથી એટલે 9 - 1 is equal to 8 and લાસ્ટમાં 9 - 1 is equal to 8 એટલે -888. હવે 998 છે તેમાં પણ એ જ 8 છે 8 ને આપણે 10 માંથી માઇનસ કરીએ 10 - 8 is equal to 2. 9 - 9 0 0 મતલબ -2. હવે જમણી બાજુની કેલ્ક્યુલેશન કરીએ. જમણી બાજુ આપણને શું મળશે તો જમણી બાજુની કેલ્ક્યુલેશન માટે શું કરવાનું બંનેનો મલ્ટિપ્લિકેશન મીન્સ આ જમણી બાજુ છે. જમણી બાજુની કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું -888 ઇન્ટુ -2 તો આન્સર શું મળશે 1776. 1776 છે મળ્યા. અહીંયા આપણે 3 ડિજિટ લેવાના છે એટલે 776 લઈએ 776 અને આ જે 1 બચે છે તેને અહીંયા આગળ એડ કરી દઈશું એટલે અહીંયા જે પણ આન્સર આવશે એમાં 1 એડ કરવા પડશે. હવે ડાબી બાજુની કેલ્ક્યુલેશન કરીએ. ડાબી બાજુ આપણે જે કર્યું છે તે જ આગળ કરીએ તેમ જ કે 112 જે છે 112 તેમાંથી 2 માઇનસ કરો 2 માઇનસ કરીએ એટલે પહેલું આ કરાય 112 -2 is equal to 110. આન્સર છે ડાયરેક્ટ લખો તો પણ ચાલે. આ બીજું પણ ચેક કરી લો 998 માઇનસ 888 તો 998 minus 888 is equal to 110. so અહીંયા આવશે આન્સર 110 બટ આમાં આપણે એડ કરવાનું છે એટલે ફાઇનલ આન્સર શું મળશે તો ફાઇનલ આન્સર મળશે 110 પ્લસ 1 મીન્સ 1 અને અહીંથી 776 તો આન્સર આપણને મળશે કે 112 into 998 is equal to 1,11,776. હજુ એક ઉદાહરણ જોઈએ 997 into 988 988 into 988
અહીંયા પણ આપણે બેઝ તરીકે શું લઈશું તો કે બેઝ તરીકે આવશે 1000 એટલે 1000 આવશે. લાસ્ટ જે આંકડો છે અંક છે એને 10 માંથી માઇનસ કરવાના એટલે 10 માંથી માઇનસ કરો એટલે 7. બાકીના બંનેને 9 માંથી એટલે 9 માઇનસ 9 0 9 માઇનસ 9 0 અહીંયા માઇનસ આવશે. હવે અહીંયા લાસ્ટ છે એને કેટલામાંથી માઇનસ કરશું આપણે તેને પણ 10 માંથી અહીંયા આવશે 2. એની આગળ બાકીના બધાને 9 માંથી એટલે 9 માંથી 8 જાય તો 1 અને 9 માંથી 9 જાય તો 0 એટલે અહીંયા આવશે -12. હવે જમણી બાજુના અંકની ગણતરી કરી લઈએ. જમણી બાજુના અંકમાં શું કરવાનું જમણી બાજુના અંક માટે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ કે કેટલા આવશે તો -3 into -12 મતલબ 36. હવે અહીંયા આપણે 36 છે પણ આપણે તો 3 અંકમાં જ લખવું હોય તો 0 3 અને 6 આ આપણને જમણી બાજુની કેલ્ક્યુલેશન મળી ગઈ. હવે ડાબી બાજુની કેલ્ક્યુલેશન જોઈએ. ડાબી બાજુ શું કરવાનું છે તો 997 જે છે આ 997 જે છે એમાંથી 12 માઇનસ કરીએ 997 -12 અથવા 988 છે તેમાંથી 3 માઇનસ કરીએ એટલે 997 -12 તો શું મળશે 5 8 and 985. અથવા આ કેલ્ક્યુલેશન ન કર્યું ફટાફટ કરવા માટે કોઈ પણ એકને જ કરશો ને જે ઇઝી હશે તે જ કરવાનું. 988 - 3 મીન્સ 985. સો 985 આપણે અહીંયા લખી લઈએ તો 985. સો આન્સર શું થઈ ગયો આપણો 985,036 આ આન્સર છે. એટલે 997 into 988 ફાઇનલ આન્સર છે 9,85,036. હજી એક ઉદાહરણ લઈએ. 979 into 996 979 into 996 તો અહીંયા પણ આપણે બેઝ તરીકે શું લઈશું 3 આંકડા છે એટલે 1000. લાસ્ટ ફિગર હોય લાસ્ટ જે નંબર્સ છે તેને 10 માંથી માઇનસ કરીએ એટલે 9 છે એટલે આપણે અહીંયા શું લખીએ છીએ 1. એના બાકીના બધાને શું કરવાનું 9 માંથી માઇનસ કરીએ 9 minus 7 means 2. 9 minus 9 means 0 -21. 996 માટે પણ શું કરશું તો કે 9 minus 6 10 minus 6 લાસ્ટ માટે 10 minus 6 means 4 and then 9 minus 9 0 0 minus. હવે જમણી બાજુની કેલ્ક્યુલેશન કરી લઈએ. જમણી બાજુની કેલ્ક્યુલેશન માટે શું કરવાનું તો કે મલ્ટિપ્લિકેશન આવશે બંને નંબર્સનો. કયા કયા નંબર છે આપણી પાસે તો કે -21 into -4 તો 84. સો અહીંયા આપણને 084 લખવું પડશે કેમ કે 3 નંબર્સ લખવાના હોય 3 આંકડા લખવાના છે એટલે 084. હવે ડાબી બાજુની કેલ્ક્યુલેશન માટે શું કરીએ તો કે 979 -4 979 -4 એટલે 979 -4 means 975. આના માટે પણ તે જ મળશે 996 -21 કરશું એટલે પણ 975 મળશે એટલે 975 એટલે આપણો આન્સર શું મળી ગયો તો કે 9,75,084 9,75,084. આ કેલ્ક્યુલેશન થઈ જશે.